નમસ્કાર, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. કરજણ હાંડોદ મુખ્ય માર્ગ પર કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કરજણ તાલુકાના હાંડોદ ગામના મુખ્ય માર્ગ પર ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં એક ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટીગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગની ટીમને થતાં ફાયર વિભાગના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે લોકો ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ લાગેલી આગમાં ઇકો ગાડીને મોટું નુકસાન થવા પામ્યું હતું. રિપોર્ટર ઉમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, કરજણ.